આજથી 30 વર્ષ પહેલાની મારી જિંદગીની એક સત્ય ઘટના. એ વખતે હું અને નીતા થાનગઢ રહેતા અને મારું નાનકડું ઝેરોક્સ સેન્ટર. હું હતો જગો ઝેરોક્સ વાળો, 1 રૂપિયાની 3 કોપી વાળો. નીતાને ક્યારેક નાની મોટી ખરીદી કરવી હોય ને કટલેરી જેવી, એટલે એ 10 રૂપિયાનું રિક્ષા ભાડું બચાવવા માટે 20 મિનિટ ચાલે. ગામના સામા છેડેથી છેક આ છેડે મારા ઝેરોક્સ સેન્ટર સુધી ચાલતી આવે. હું એના માટે સેન્ડવિચ લેવા જાઉં ને ત્યારે એ ટેબલનું ખાનું ખોલીને જોઈ લે કે આમાં મારી ખરીદીની ઈચ્છા સંતોષાય એટલો વકરો છે કે નહીં. મોટા ભાગે ન હોય મિત્રો. અને હું આવું ને પૂછું કે તું કેમ આવી હતી, તો એ પોતાની ઈચ્છાને મારી નાખે અને મને એમ કહેતી કે હું તો વાસુકી દાદાના દર્શન કરવા આવી હતી. મિત્રો, જગા ઝેરોક્સ વાળાને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો, પણ ઝેરોક્સથી પદ્મશ્રી સુધી ન હું બદલાયો ન નીતા બદલાઈ. હજુ પણ અમે બસ એ જ છીએ. અને હા, પતિની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે ખર્ચ કરી પતિને અનુકૂળ થઈને જે જીવે એનું નામ પત્ની. અત્યારે હાર્ટ એટેકનું પ્રમાણ બહુ વધ્યું છે. લોકો વેક્સિનનો વાંક કાઢે છે. એવું નથી. પુરુષને એટેક વધારે આવે છે, સ્ત્રીઓને નથી આવતા, કારણ કે સ્ત્રીઓ નાની નાની વાતમાં રડી શકે છે. પોતાની મૂંઝવણ બીજી સ્ત્રીને કહી શકે છે. આપણે પુરુષો છે ને નથી કહી શકતા, નથી રડી શકતા, અને પછી અહમના પૂતળા ભાઈડા કોઈ દી રોતા હશે અને આમ મૂછ ઉપર આંકડા દેતા હોય. એટલે ક્યારેક એવું બને પછી શેર બજારમાં વધઘટ થાય ને તો સિગારેટ હળગતી રહે અને ભાઈ ઓલવાઈ જાય. અને એટલા માટે માર્ક ટ્વેને કીધું છે કે તમારા જીવનમાં કમસે કમ એક એવો મિત્ર હોવો જોઈએ કે જેના ખભે માથું મૂકી અને તમે ધ્રુસકે ને ધ્રુસકે રડી શકો. ઉર્દુમાં એક શેર છે કે ગર દિલ ખોલ લિયા હોતા યારો કે સાથ. મિત્રના ખભે માથું મૂકી અને જો રોઈ લીધું હોત, અગર દિલ ખોલ લિયા હોતા યારો કે સાથ, તો ખોલવાના નહીં પડતા ઓજારો કે સાથ. તો પછી એન્જિયોપ્લાસ્ટી ને એન્જિયોગ્રાફી ને બાયપાસ એ ન કરાવવું પડે. એન્જિયોગ્રાફી કરતા રહો, એન્જિયોગ્રાફી નહીં કરાવવી પડે. સારું માણસ લાગે, જે પોતાનું લાગે, એને તમારા દુઃખની વાત કહેતા રહો. હૃદય નહીં દુખે સાહેબ. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેનો મારો જાત અનુભવ. 22મી એપ્રિલ 2024ના રાષ્ટ્રપતિના હાથે પદ્મ પુરસ્કાર લઈ હું મોદી સાહેબની નજીક ગયો અને એક જ વાક્ય બોલ્યો કે મન કી બાતમાં તમે કરેલો મારો ઉલ્લેખ અને મને મળેલો આ પદ્મ પુરસ્કાર, એનાથી મને એટલું બધું બળ મળ્યું છે કે હું જીવનના છેલ્લા શ્વાસ સુધી સમાજ સેવા કરતો રહીશ. મોદી સાહેબ ખુરશીમાંથી ઊભા થયા અને મારી પીઠ થાબડી મને શાબાશી આપી. પણ મને સુખદ આશ્ચર્ય એ વાતનું છે કે પછી અમે ફોટો સેશન માટે બીજા એક હોલમાં ગયા. ત્યાં બધા એવોર્ડી સાથે રાષ્ટ્રપતિએ, વડાપ્રધાને અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે ફોટો પડાવ્યો. પછી જ્યારે એવોર્ડીના સગાવાલાને મળવા બીજા હોલમાં વડાપ્રધાન ગયા ત્યારે હું ત્યાં હાજર નહોતો. મારા પત્ની નીતા અને મારો પુત્ર મૌલિક ત્યાં હતા. પણ મૌલિકને મોદી સાહેબ મળ્યા એટલે તરત જ કીધું કે કેમ છે ભઈલા. અને બીજું વાક્ય જે બોલ્યા એ અમે ભૂલી શકતા નથી. મૌલિકને પૂછ્યું સાહેબે કે જગદીશભાઈ સુખમાં તો છે ને? તમે વિચાર કરો કે હું સાથે નહોતો છતાં એમને ખબર હતી કે મૌલિક મારો દીકરો છે. તો એમની એનર્જી, એમની આભા, એમના ચહેરા ઉપરનું તેજ અને લોકોના નામ યાદ રાખવાની અને લોકોને યાદ રાખવાની આ શક્તિ, મને એવું લાગે છે આ સામાન્ય માણસનું કામ નથી સાહેબ. જેને ઉપમા ન આપી શકાય એનું નામ માં. તમને વિચાર આવે કે મારી માતાને મારે પુષ્પની ઉપમા આપી છે કે મારી માં સુમન જેવી સુવાસિત અને પુષ્પ જેવી મૃદુ છે. પણ પુષ્પની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે સાંજ પડે ને ફૂલની સુવાસ ઓછી થઈ જાય, પણ જનેતા 101 વર્ષની થાય તો પણ એની મમતા ઓછી ન થાય, લાગણી ઓછી ન થાય. કદાચ વિચાર આવે કે સમુદ્રની ઉપમા આપી છે તો ન આપી શકાય કારણ કે દરિયો ખારો છે અને માની મમતા એ તો મધ કરતા પણ મીઠી છે. અરે આ બધું છોડો.
ઈશ્વરની ઉપમા પણ જનેતાની પાસે ટૂંકી પડે. તમને એમ થશે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે. ના, એટલા માટે કે ઈશ્વર સુખ અને દુઃખ બંને આપે, પણ મારી ને તમારી માં એ દુઃખ પોતે રાખે અને કેવળ સુખ આપે. એટલા માટે મધર ઇઝ બેટર ધેન ગોડ. એક ગામની હાંકડી શેરીમાં આ બાજુ લુહારની કોડ અને આ બાજુ હોનીની દુકાન, અને લુહારની કોળમાં ખેડૂત જે ઘણના ઘા મારતો હતો એમાં એક લોઢાની કણી ઉડી અને સોનીની દુકાનમાં એની એરણ પાસે આવીને પડી. એવી જ એ લોઢાની કણી રોવા માંડી. એટલે સોનાની કણીએ લોઢાની કણીને મોટિવેશનલ સ્પીચ આપી કે બેન, માર તો મને પડે છે, જીવનમાં દુઃખ આવે ને રોવાય નહીં, તારી તો કઈ કિંમત નથી, હું 60,000 રૂપિયાનું તોલું છું, તું તો કઠણ છો, હું તો નરમ છું, તોય હોની મને અગ્નિમાં બાળે છે, હોની મને ટીપે છે. આવી જ્યાં ઉપદેશાત્મક વાત હોનાની કણીએ લોઢાની કણી કરીને ત્યારે લોઢાની કણીએ બહુ સરસ જવાબ આપ્યો કે સોની, જે એરણ ઉપર રાખીને તને ટીપે છે એ એરણ હોનાની નથી. હોનીએ જે હાણસીથી તને પકડી છે એ હાણસી હોનાની નથી, અને હોની જે હથોડીથી તને ટીપે છે ને એ હથોડી એ હોનાની નથી. પણ એક વખત સોનીની દુકાન મૂકી અને બેન, તું લુહારની કોડમાં આવ્યું તો ખરી, એરણ લોઢાની છે, હાણસી લોઢાની છે, અને ઘણેય લોઢાનો છે. મને મારા મારે છે ને એટલા માટે તેનું રોઉં છું. પારકા મારે એનું દુઃખ ન થાય. મિત્રો, પડ્યા છે પીઠ પર જખમો, મૂકું આરોપ કોના પર? ઘણા એવાય નામો છે જે લેવાઈ નથી શકતા. દીકરી માટે પ્રેમ એટલે શું? તો વિનોદ વ્યાસ નામના કવિનો એક શેર છે કે પપ્પા કા પ પહેલા હૈ और मम्मी का म दूसरा. પપ્પાનો પ પહેલો શું કામ? જન્મ તો માં આપે છે, પરંતુ દીકરી માટે સૌથી નજીકનું પાત્ર કોઈ હોય તો એની માં નથી, એનો પિતા છે. અને એટલે જયારે સાસરે વિદાય થાય ને ત્યારે સૌથી છેલ્લે એ પિતાને મળે છે, કારણ કે દીકરીને ખબર છે કે મારા બાપને મળ્યા પછી હું કોઈને મળી નહીં શકું. એટલે પપ્પાનો પ પહેલો. પપ્પા કા પ પહેલા હૈ और मम्मी का म दूसरा. પ્રેમ તો અઢી અક્ષરનો શબ્દ છે, અડધો અક્ષર ક્યાં? કવિ આગળ લખે છે કે બીચ મેં આધી હું, મુझको ले जाए कोई तीसरा. બાપને દીકરી ગમે તેટલી વાલી હોય તો પણ એને વિદાય કરવી પડે છે, એને ત્રીજાના હાથમાં સોંપવી પડે છે. કેવું મજાનું બાળપણ, કેવું નિખાલસ ભોળપણ, લાવ શોધી લઉં ફરી ને વેરી દઉં આ શાણપણ. તમારી અંદર એક બાળકને આખી જિંદગી જીવતો રાખજો. તમારું બાળપણ જીવતું રહેવું જોઈએ. તમને ગમે તેટલો પૈસો મળે, ગમે તેટલી પ્રસિદ્ધિ મળે, ગમે તેટલું મોટું પદ મળે, ગંભીર ન થઈ જશો. જ્યારે મોજ આવે ત્યારે 5 વર્ષનું બાળક બની અને આ જિંદગીને માણજો. કારણ કે અત્યારે કોમ્પિટિશનના યુગમાં શું થયું છે, ઘણી વખત નાના બાળકો જ જાણે પુખ્ત વયના હોય ને એટલા બધા ગંભીર થઈ જતા હોય છે. અને અમુક વધારે અપેક્ષાઓ વાળા મા બાપ પોતાના બાળકોને ગર્ભની અંદર જ એટલા બધા ગંભીર કરી દેતા હોય છે. તો તમારી અંદર કાયમ બાળક જીવતું રહેવું જોઈએ. બબે શબ્દના 5 સૂત્ર છે. બબે શબ્દના એ તમે અત્યારે લખવાનો સમય નથી, પણ તમે યાદ રાખી લેજો, ઘરે જઈને લખી લેજો. આ 5 સૂત્રો મારી 55 વર્ષની જિંદગીનો નિચોડ છે. મિત્રો, આવા અનેક સંતોને સાંભળી, અનેક પુસ્તકો વાંચી, અનેક કલાકારોને સાંભળી, અનેક પુસ્તકો લખી અને મારા 55 વર્ષ અને 5 મહિનાની જિંદગીના નિચોડ સ્વરૂપે બબે શબ્દના 5 સૂત્ર તમને ઝડપથી આપી દઉં. વહેલા ઉઠો, હળવી કસરત, સાદો ખોરાક, વ્યસનનો ત્યાગ અને પરમમાં શ્રદ્ધા. આ 5 સૂત્ર જીવનમાં અપનાવજો, 100% તમે આગળ વધશો.